બગદાણા વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો। તપાસમાં જે એસઆઈટીની રચના થઈ ચૂકી છે ત્યારે હવે નવો એક ઓડિયો સામે આવ્યો છે, જેમાં પીડિત નવનીત બાલધિયાના દીકરા અને આરોપી સનીના માતા પિતાની વાતચીત સામે આવી છે। આ ઓડિયોમાં આરોપીના માતા પિતા નવા ઘટસ્ફોટ કરી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। ચક્રવાત ન્યૂઝ। મુંબઈમાં ડાયરા દરમિયાન માયાભાઈ આહિરથી એક નાનકડી ભૂલ થાય છે, જેમાં તેઓ યોગેશ સાગરને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સંબોધે છે અને બાદમાં નવનીત બાલધિયા તેમને ફોન કરે છે। નવનીત બાલધિયા તેમાં યોગેશભાઈ મેનેજિંગ ટ્રસ્ટી ન હોવાનું ફોન કોલમાં કહે છે અને બાદમાં માયાભાઈ માફી માંગતો એક વિડીયો બનાવે છે। આ વિડીયો સામે આવ્યા બાદ નવનીત બાલધિયાને મારવામાં આવે છે, જેમાં તે માયાભાઈના દીકરા જયરાજ આહિર પર ગંભીર આરોપ લગાવે છે। પછી આ મામલે સમાજ વચ્ચે પડે છે, રાજકારણીઓ સામે આવે છે। ધારાસભ્ય હીરા સોલંકી સહિતના નેતાઓ પણ પીડિતને મળવા જાય છે, સમાજના નામે સભાઓ કરે છે અને ગાંધીનગરમાં મુખ્યમંત્રીના કાન સુધી આ મામલો પહોંચે છે। હાલ આ સમગ્ર મામલે તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે અને આ દરમિયાન એક નવો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે। આ ઓડિયોમાં પીડિત નવનીતભાઈના દીકરા અને સામે આરોપી સનીના માતા પિતાની વાતચીતનો આ ઓડિયો છે, જેમાં આરોપીના માતા પિતા નવા ઘટસ્ફોટ કરી રહ્યા છે। ત્યારે નવનીતભાઈના દીકરા અને આરોપીના માતા પિતા વચ્ચે શું વાતચીત થઈ રહી છે, સાંભળો। હેલો, હા આપણે ઈ ભાઈના પપ્પા સાથે વાત થાય? હા થાય ને, તો કરાવો ને જરીક। હા તો લ્યો આપું તે ફોન ચાલુ રાખજો। તો ભાઈ દવાખાને છે ને ભાઈ છોકરા થાય છે। હાલો, આમાં તમારા છોકરાનું આમ આખું નામ સતીશભાઈ? નહીં તો મારા છોકરાનું નામ સન્નીભાઈ વિજયભાઈ વનાળિયા। હા હા, બરોબર। એટલે આમાં પાછું સતીશભાઈ લખેલું છે એટલે? હા, એમાં સતીશભાઈ એમ જોઈએ, સતીશભાઈ મેં કીધું સતીશ નામ લખાયું છે કીધું હોય। હા હા, એમાં આખી વાત જણાવશો એને કઈ રીતે ફોન આવ્યો, હું ફોન આવ્યો તો? જો એને એમાં એવું છે કે એને ફોન આવ્યો હોય છે, અમાર નથી આવ્યો। હા અને હવારમાં અહીંયા એવડા આવ્યા, હા પમ દિવસે હવારમાં, હા, એટલે એક ભાઈ અહીંયા આવ્યા। હા અહીંયા આવીને એને એવું કીધું કે દ્વારકા જવું છે અમારે। હા, દ્વારકા ધજા ચડાવીને અમે કાલે વી આવશું। હા એટલે મારા ઘરના એમ કીધું તો કાલે તમે વી આવતો તો તમે જાઓ એમ। હા એટલે આપણને આ ડિટેલ ની કઈ ખબર જ નથી, હા, બરોબર। અને અમારા ઘરના છે એને રહેવાય, હા મારા ઘરના બહાર જોવા ગયા ચા પાણી પીવા હાટું છે, આપણને એમ થાય હા, મહેમાન છે ચા પાણી પાવા પડે સવારમાં। હા તે ચા પાણી પીવા મારા ઘરના ના ગયા એ લોકોએ ના પાડી, તે લાઈટ મોટરની બંધ કરી દીધી હતી હા, અને અંધારું હતું એટલે કઈ દેખાણું નહોતું। અંદર 3 હોય 4 હોય, એક ભાઈ અહીંયા આવ્યા હતા હા, અને એ ભાઈ નામ હું જાણું ને, નાજુ નામ હતું। નાજુ નામ હતું? એક મિનિટ, હાલે આ મારા ઘરના ને આપું। હા આપો। હેલો, હા બોલો। હા હેલો, હું એની મમ્મી બોલું છું। હા અહીંથી મારા છોકરાને ફોહ લાવીને લઈ ગયા છે। મારો છોકરો હાવ નિર્દોષ છે। હા હા, અને એ હાવ નિર્દોષ છે ને ફોહ લાવીને મને એમ કીધું કે હું માસી કે હું કાલ હાંજ થાય ને તો તમારા શનિને અહીં હું પોગાડી દઈશ। હા મેં એને એમ હતી ને કીધું મારા છોકરાને સારું કામે મને નથી થવા દેવો। હા, તો એ કે નહીં કે માસી કે મેં દર વર્ષે બધા હારે જાય છે ધજા ચડાવવા, એટલે હું ધજા ચડાવીને કે બીજે દિવસે હાંજે હું તરત પાછો હું તમને હાંજે મેકી જાવ એમ કહીને લઈ ગયો છે। ને એને છૂટે એટલે એ નાજુને મારે પેલા અહીંયા મારા ઘરે બોલાવવાનો છે, પછી હું એને જોઈ લઈશ। પણ મારો છોકરો હાવ નિર્દોષ છે। એટલે લેવા આવ્યો એ કોણ હતો? લેવા આવ્યા એ મારો જેઠનો છોકરો હતો। અહીંયા પમદી લેવા આવ્યો એ ને, હા હા કાલ લેવા આવ્યો એ ને, હા, એને તું ઓળખતી નથી ભાઈ। એ પેલા વેલો અમારા ઘરે આવ્યો છે અને મને ફોહ લાવીને હાવ તાળી દઈને મારા છોકરાને ફોહ લાવીને લઈ ગયો છે હા, અને કીધું નથી મને ધજા ચડાવવાનું કઈ વયો ગયો છે। મને એમ થયું કે ભગવાન નું કામ છે એટલે મારે ના નથી પાડવી, અમે હાવ ગરીબ માણસો સેવી। હા,
અને મને કાંઈ આ વાતની ખબર નહોતી. મારા છોકરાએ નથી કીધું ને એને હા ફોન લાવીને તે લઈ ગયા છે. હા પેલા હાવ કઈ નિર્દ- આવડા નિર્દોષ છે જે મારો લેવા છોકરો. આવ્યા એને કઈ પૈસા આપ્યા હતા પેલા? ના કાંઈ નથી આપ્યું મને. હા કે 1 રૂપિયો અમને નથી કાંઈ આપ્યો. હા અને મારા છોકરાને નથી આપ્યો. મારો છોકરો ઓફિસે જાય તારે મારે એને રોજ ફોનની નોટ હું એને રોજ આપું. બાકી હા. કોઈ દી કાંઈ એને અવળા ધંધા કર્યા કે કોઈ દી કાંઈ કર્યું નથી હા આમાં. અને ઈ અત્યારે શું થયું ઈ અમને કાંઈ ખબર નથી. પણ ઈ હા. અહીંથી મને મારી હાથથી ઈ હાથ તાળી દઈને ઈ એમના ફોલાઈને મારા છોકરાને લઈ ગયો છે. હા અને અત્યારે તો ઈ એમ જ કહે છે કે હા મેં લેવા કર્યું છે પણ નથી. એ માથે એને લીધું છે અને કોકના દબાણથી એને અત્યારે માથે લીધું છે. બાકી હાવ નિર્દોષ છે મારો છોકરો. લેવા એ લોકો શું લઈને આવ્યા હતા? હે લેવા શું લઈને આવ્યા હતા તમારા છોકરા? 4 વ્હીલ હતી, નંબર પ્લેટ વગરની 4 વ્હીલ હતી હા અને કાળી 4 વ્હીલ હતી. કાળી 4 વ્હીલ. હા 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 અને હા મારો છોકરો હાવ નિર્દોષ છે. હા હા અને એને કોકના દબાણથી ના કરેલું છે. હા કે ગમે એના દબાણથી એને કર્યું હોય પણ બાકી એમ ગમે દબાણથી કરેલું છે. બીજું કઈ કહેવા માંગો છો? બસ મને મારો છોકરો એક છૂટો કરી દો એટલે મારે બીજું કોઈ કાંઈ મારે કહેવા નથી માંગવું. અમે હાવ ગરીબ માણસો સેવી. હા હા અમને કાંઈ બીજી કાંઈ આમાં ખબર નથી. હા હા એટલે અમને આમાંથી એક છૂટા કરી દો. તમે એના શું થાવ છો? હું એની મમ્મી છું. હા એ કેટલા ભારું છે? 2 ભાઈ છે. હા એ ઈ આ તો ભાઈ છે એ મોટા કે નાના? ઈ મોટો છે અને હા આ ઈ તો નાનો છે ને ઈ તો કામે વયો ગયો તો નાઈટમાં. એને તો કઈ ખબર નથી. ગાડીમાં કેટલા જણા હતા એ ખબર છે કઈ? હવે ગાડીમાં કેટલા જણા હું બહાર મેં કીધું મને એમ થયું કે મહેમાન છે એમ. હા તે મેં કીધું 3 જણા હોય ઈ જ ઈ 4 જણા હોય 3 જણા હોય એવું કાંઈ નથી થયું. મારે ડેલી બાર ના મોટરે ગઈ મને એમ કે દ્વારકા જાય છે બધાય તે મહેમાન હોય એમ. હમ પીએસઆઈ પોતે હતા હોતી ને એમાં અંદર હા હા એમાં તમારા લેડીઝ ઘરની હતા. આજુબાજુમાં ક્યાંય કેમેરા છે? ના કેમેરા ક્યાંય નથી. હા એમાં ગાડી લેવા આવી આમ પોલીસ ની હતી કે અંગત ગાડી હતી કઈ ખબર? અંગત નહીં, કાળી ગાડી હતી ને નંબર પ્લેટ વગરની ગાડી હતી. હા હા એ અને આપણે એમાં કેદી લેવા આવી છે? પ્રમ દિવસે હવારમાં. અને પોલીસ ની ગાડી કારે લેવા આવી છે? બસ ઈ બધું હારે જ હતા ઈ. હા અને મારા છોકરાને ફોન લાવીને લઈ ગયા છે. હા અમને આમાંથી હાવ નિર્દોષ માંથી અમને આમાંથી છૂટા કરો. મારે બીજું કાંઈ નથી કરવું. હા અમે હાવ નિર્દોષ જ સેવી. હા હા સારું લ્યો. હવે આ સમગ્ર ઓડિયો સામે આવ્યા બાદ પોલીસ આ દિશામાં પણ તપાસ કરે છે કે કેમ, અને એસઆઈટીના રિપોર્ટમાં શું જયરાજની કોઈ સંડોવણી સામે આવે છે કે કેમ, તે તો હવે રિપોર્ટ સામે આવ્યા બાદ જ ખબર પડશે.